નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે SP2 જે કંપની સેક્રેટરીનું ચેપ્ટર છે એ લાસ્ટ લેક્ચરમાં પૂર્ણ કર્યું અને આ ચેપ્ટરની વિગતવાર માહિતી એટલે સેક્રેટરીના અર્થ પ્રકારો પહેલું ચેપ્ટર અને બીજું જે એનો એક પ્રકાર કંપની સેક્રેટરી જે વિશે તમારે સમજવાનું છે એ બે ચેપ્ટર આપણે આ સેક્શનમાં પૂર્ણ કર્યા. હવે આજે આપણે નવું ચેપ્ટર જે છે એ શરૂ કરીએ છીએ અને હજી પણ આપણે સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે એસપીનું ચેપ્ટર કન્ટિન્યુ કરીએ છીએ, જે છે ત્રીજું ચેપ્ટર કંપનીની સ્થાપના વિધિ. બરાબર, કંપનીની સ્થાપના વિધિ, કંપની શરૂ કઈ રીતે કરવી એની બાબતો સમજાવતું આખું આ ચેપ્ટર. કારણ કે કંપનીની સ્થાપના, કંપની સ્થપાય છે બરાબર, અને એની સ્થાપનાની આખી કાર્યવિધિ છે એ કઈ રીતે હોય છે એ વિશે આ ચેપ્ટરમાં સંપૂર્ણ વિગત છે. નાનું એવું ચેપ્ટર છે, ઝડપથી આ ચેપ્ટર પૂર્ણ થઈ જશે, પણ મહત્ત્વનું છે કારણ કે આમાંથી ઘણું બધું જે છે તમને આગળ પણ આ ઉપયોગી છે ચેપ્ટર, ઇવન 12માં પણ. બરાબર, એટલે આપણે અત્યારે આ ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ જે કંપનીની સ્થાપના વિધિનું છે અને પ્રાસ્તવિકથી એની બાબતો સમજવાનો પ્રયત્ન કરીએ છીએ પ્રસ્તાવના. બરાબર, તો તમે ખાસ ટેક્સ્ટબુકમાં અને હું જે કહું છું એ ખાસ સાંભળો કે કંપની કઈ રીતે સ્થપાતી હોય છે. તો વાણિજ્ય વ્યવસ્થાના જે કાંઈ એકમો છે એની અંદર વિવિધ એકમો અસ્તિત્વમાં હોય છે, જેમાં એક જે એકલો વ્યક્તિ જે બનાવે છે એને વૈયક્તિક માલિક કહેવાય છે. બે કે બેથી વધારે ભાગીદારો ભેગા થઈને જે કાંઈ રચના કરે છે ભાગીદારી પેઢી કહેવાય છે. અને આ સિવાય તમને ખ્યાલ છે કે સહકારી મંડળીઓ એવા એકમો પણ ઘણા બધા છે, નિગમ છે, પણ એક મહત્ત્વનું સ્વરૂપ છે જે કંપની સ્વરૂપ છે. બરાબર, કંપનીને કાયદાકીય રીતે તમને ખ્યાલ છે કે કૃત્રિમ વ્યક્તિત્વ પ્રાપ્ત થયેલું છે. કંપની ધારા મુજબ એને એક કૃત્રિમ વ્યક્તિ ગણવામાં આવે છે અને આ કંપનીની જે આખી કંપની ઊભી કરવાની જે સ્થાપના વિધિની જે બાબત છે એ ઘણી બધી લાંબી, અટપટી અને ખર્ચાળ પણ છે. બરાબર, એક ખાસ અહીંયા છે, એની વિધિ છે એ જટિલ છે અને લાંબી પણ છે. કોઈ કંપની આમનામ ઊભી નથી થઈ જતી. બરાબર, એની વ્યવસ્થિત સ્થાપના કરવા માટે ઘણી બધી લાંબી અને જટિલ કાર્યવિધિમાંથી પસાર થવું પડે છે. એની સામે જ્યારે કોઈ વ્યક્તિગત કે વૈયક્તિક જે માલિકી કહેવાય, જે એકલો માલિક છે, કોઈ દુકાન કે એવું શરૂ કરે કે નાનો એકમ શરૂ કરે, જે પોતે જ એકલો માલિક છે, એની જે આખી સ્થાપના છે એ બહુ સરળ છે. કારણ કે એણે એક દુકાન લેવાની છે, એક નાનું એવું જે છે બિઝનેસ શરૂ કરવાનો છે, પણ એ એટલું બધું અઘરું નથી. એની સામે ભાગીદારી પેઢી જે છે એ થોડુંક વિસ્તૃત છે, થોડુંક અલગ છે, પણ એની નોંધણી જે છે એ મરજિયાત છે. એટલે કે પેઢી રજીસ્ટર કરવી એ જરૂરી નથી. બરાબર, એ મરજિયાત ઇન ધ સેન્સ કે પછી પણ કરી શકો. જ્યારે ભાગીદારી પેઢી શરૂ થાય ત્યારે જ એને નોંધણી, રજીસ્ટ્રેશન કરાવી દેવું એ જરૂરી નથી, એ મરજિયાત છે. પણ એની સામે કંપનીનું જે આખું છે એ ઘણું બધું, આખી જે સ્થાપના વિધિ છે લાંબી છે, અટપટી છે અને એમાં ખર્ચ પણ ઘણો છે, એટલે કે ખર્ચાળ છે. બરાબર, કારણ કે આખું કંપની સ્વરૂપ છે તો એ સ્વરૂપે આ બધું ધ્યાન રાખવું પડે. કંપની ધારાની જે વિવિધ જોગવાઈઓ છે એનું પાલન થવું જોઈએ, એના જરૂરી દસ્તાવેજો છે એ બનાવવા પડે છે, એની નોંધણી કરાવવી પડે છે અને આખી જે પ્રક્રિયા છે એ પૂર્ણ કરાવવી પડે છે. તો જ કંપની જે છે એ સ્થપાય છે. એટલે જ લાંબી, જટિલ, ખર્ચાળ, અટપટી એવી બધી જે છે એ કંપનીનું સ્વરૂપ છે, એટલે એની કાર્યવિધિ છે અને એ પછી જ કંપની અસ્તિત્વમાં આવે છે. આ આખું જે બાબત છે એ મુજબ કાનૂની પ્રક્રિયાઓ એની જે આખી પૂર્ણ થશે એ પછી કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું છે. એટલે કે ટૂંકમાં આનું જે આખું જે સ્થાપનાનું જે કાર્ય કરે છે એ પ્રયોજક કે પ્રવર્તક, એટલે કે એને પ્રમોટર્સ કહેવાય છે. કોઈક તો એવો હશે ને કે જેને કંપની શરૂ કરવાનો વિચાર કર્યો. બરાબર, એ શબ્દ છે સ્થાપક, પ્રયોજક કે પ્રવર્તક, પ્રમોટર્સ. એ સ્થાપના કરનાર એટલે સ્થાપક. બરાબર, શું કીધું છે એની વ્યાખ્યા? કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનારને સ્થાપક, પ્રયોજક કે પ્રવર્તક, પ્રમોટર્સ કહેવાય છે.
બરાબર. સ્થાપક, પ્રયોજક કે પ્રવર્તક આ ત્રણેય શબ્દો સરખા જ છે. એનો ઇંગ્લિશ શબ્દ પ્રમોટર્સ. તમને એમ પૂછે કે પ્રવર્તકની વ્યાખ્યા આપો તો એ આ છે, પ્રયોજકની વ્યાખ્યા આપો તો એ સ્થાપકની આ છે. બરાબર. એ જ એવો વ્યક્તિ છે જે કંપનીની આખી સ્થાપનાનું કાર્ય કરે છે, એ પ્રમોટર્સ છે. બરાબર. આ એટલે કંપની ટૂંકમાં આ વ્યક્તિએ ઊભી કરી છે એવું કહેવાશે. તો આવી કંપની કાંઈ આમનામ સરળતાથી રાતોરાત ઊભી થતી નથી, અને રાતોરાત ઊભી થઈ જાય તો એવી કંપની ફ્રોડ હોય છે. બરાબર. ક્યારે બંધ થઈ જાય ખબર ન પડે. વ્યવસ્થિત રીતે જે નોંધાયેલી છે, આખી જે કાર્યવિધિમાંથી પ્રક્રિયામાંથી પસાર થઈ છે, એ જ સારી કંપની બની શકે અને આગળ વધી શકે છે. તો લોકો એવી જ કંપની ઉપર વધારે વિશ્વાસ કરી શકે. આ થોડી બાબતો જે પ્રસ્તાવનાની છે એ સમજ્યા પછી હવે તમને કંપનીની જે વ્યાખ્યાનો જે અર્થ આપ્યો છે એ મુજબ, તો જે કૃત્રિમ વ્યક્તિત્વ છે, જે કહી શકાય કે કાયદાકીય વ્યક્તિ, એ મુજબ આ બ્રિટિશ કોમન લો, બ્રિટિશ સરકારનો જે આખો કાયદો છે એ મુજબ એ લોકો એને આવો અર્થ આપ્યો છે કે જે કૃત્રિમ વ્યક્તિત્વ છે અથવા તો કાયદાકીય વ્યક્તિ છે. બરાબર. કૃત્રિમ વ્યક્તિત્વ એ સ્વરૂપે કંપનીમાં કામ કરનાર તો વ્યક્તિ હોય છે. કંપનીને ભલે કૃત્રિમ વ્યક્તિત્વ મળેલું છે પણ ખરેખર તો એ વ્યક્તિ નથી. તો કંપનીમાં જે કામ કરે છે એ લોકો વ્યક્તિ છે, જીવંત વ્યક્તિ. તો આ લોકો બીમાર થાય, નિવૃત્ત થાય, બરાબર, પણ એની કંપની ઉપર કોઈ અસર પડતી નથી. કંપની તો ચાલ્યા જ કરે છે. બરાબર. તો આ રીતે જોવા જઈએ તો કોઈ સભ્યનું મૃત્યુ થાય, માંદગી આવે, નિવૃત્તિ થાય, એની કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર નથી થતી. આજે કંપનીનો કોઈ કર્મચારી નિવૃત્ત થઈ ગયો, કોઈ અધિકારી નિવૃત્ત થઈ ગયો, એનું મૃત્યુ થઈ ગયું, બરાબર, તો કંપની તો ચાલ્યા જ કરવાની છે. એમ કંપની જે છે એ લાંબુ અસ્તિત્વ ધરાવી શકે છે. એ સ્વરૂપે પણ કૃત્રિમ વ્યક્તિત્વ છે એ ખાસ. પણ આની જે એક વ્યાખ્યા આપેલી છે એ આપણે જોઈએ છીએ કે 2013 કંપની ધારા મુજબ એની જે વ્યાખ્યા કરવામાં આવી છે એ કંઈક આવી છે. એકદમ સરળ વ્યાખ્યા છે. કંપની ધારા પ્રમાણે કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલાં કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની. તમને મેં આગળ કીધું જ છે કે સૌથી પહેલો કંપની ધારો કયો આવ્યો હતો? 1956 એક્ટ. બરાબર. એ પછી જે કંઈ કંપની ધારામાં ફેરફાર થયા એ મુજબ, અથવા જો છેલ્લો જે કંપની ધારો 2013 છે એ મુજબ સ્થપાયેલી કંપની એટલે કંપની. ટૂંકમાં જોગવાઈઓ કંપની ધારાનું પાલન કરીને જે બનેલી છે એ જ કંપની કહેવાશે. એક માર્કની એકદમ સરળ વ્યાખ્યા છે આ, અને તમે બહુ ઇઝીલી યાદ રાખી શકો. બરાબર. આ કંપની ધારામાં એની 2013માં વ્યાખ્યા કરવામાં આવી છે, જે મેં તમને સ્પષ્ટ કરી. એ મુજબ જે સ્થપાયેલી છે એ કંપની કહેવાશે. તો આવી કંપનીની સ્થાપના વિધિ છે અને કંપની આખી અસ્તિત્વમાં લાવવાની જે પ્રક્રિયા કરે છે એ સ્થાપક કહેવાશે. પણ આ કંપની જ્યારે અસ્તિત્વમાં આવે ત્યારે કંપનીને પણ અમુક લક્ષણો છે, લાક્ષણિકતાઓ છે. બરાબર. કંપનીને પોતાના જે છે એ કેરેક્ટરિસ્ટિક્સ કહેવાશે. કંપની પણ વ્યક્તિની જેમ જ કૃત્રિમ અસ્તિત્વ ધરાવે છે, તો એને પણ અમુક પોતાના લક્ષણો છે. એ શું છે એ તમને હવે પછી આપ્યા છે કંપનીના લક્ષણો, અને એના પોઈન્ટ આપ્યા છે. આપણે એક પછી એક સમજીએ છીએ કે કંપની પોતે કેવા લક્ષણો ધરાવે છે. બરાબર. તો આ એની વ્યાખ્યા થઈ ગઈ કે કંપની જે છે એ 2013 પ્રમાણે અથવા તો અત્યાર સુધીના અગાઉના જે કંઈ કંપની ધારા છે એ મુજબ સ્થપાયેલી કંપની. આવી કંપની શું લક્ષણો ધરાવે છે એની લાક્ષણિકતાઓ પણ કહેવાશે. તમને આગળ આ શબ્દ આવી જ ગયો છે માહિતી સંચારમાં, જેમાં લાક્ષણિકતાઓ આપેલી છે, લક્ષણો આપ્યા છે. આપણે અસરકારક પત્ર વ્યવહારમાં પણ લક્ષણો જોયા. એવી જ રીતે કંપનીના પણ પોતાના લક્ષણો છે, એ એક પછી એક વર્ણવ્યા છે અને એને આપણે એક પછી એક સમજીએ છીએ વિગતવાર. તો પહેલું જે લક્ષણ છે, બરાબર, એ છે સ્વતંત્ર વ્યક્તિત્વ. સ્વતંત્ર વ્યક્તિ એટલે કંપની પોતે ઇન્ડિપેન્ડન્ટ છે. કઈ રીતે કીધું છે? તો કે કંપનીને એક સ્વતંત્ર વ્યક્તિત્વ છે, એ કાયદાકીય રીતે સ્વતંત્ર છે. કંપનીનું કાયદેસરનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. એ કંપની પોતાનું જ નામ અને એસ્ટાબ્લિશમેન્ટ ધરાવે છે. તો સમાજમાં એનું પોતાનું એક ઇન્ડિપેન્ડન્ટ છે, એટલે ઇન્ડિપેન્ડન્સ છે. તો એ સ્વરૂપે આ સ્વતંત્ર છે, પોતાની રીતે જ પોતે જે છે આગળ વધે છે. એવી રીતે એ એની લાક્ષણિકતા બતાવી છે, સ્વતંત્ર વ્યક્તિત્વ છે.
બીજું લક્ષણ છે એ છે કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. કંપનીમાં જે કામ કરનારા છે, જેના કંપનીમાં નોંધાય છે, એવા લોકોને કંપનીના સભ્યો કહેવાય છે. બરાબર, વ્યક્તિત્વ તો ધરાવે જ છે કંપની કાયદાકીય રીતે કૃત્રિમ, પણ આની અંદર વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારી ની માલિકી એ કંપનીના વ્યક્તિની હોય છે. કોઈ વ્યક્તિ જ આ ચલાવે છે ને, કંપનીનું ભલે વ્યક્તિત્વ છે કૃત્રિમ, પણ મૂળ તો સ્થાપક જે છે એ જ વ્યક્તિ જ છે, એને દ્વારા જ કંપની સ્થાપવામાં આવી. આ સિવાય કંપનીમાં જે રોકાણ કરે છે એવા લોકો શેરધારકો છે. આ શેરધારકોની પણ અમુક જવાબદારી જે છે એ મુજબ એણે જેટલા શેર ખરીદ્યા હોય એ પૂરતી એમની મર્યાદિત જવાબદારી છે. અને આમ છતાં પણ અમર્યાદિત જવાબદારીવાળી કંપની પણ બની શકે છે. જવાબદારીમાં મર્યાદિત કે અમર્યાદિત એ રીતે પણ, એટલે એમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. તો આ રીતે સભ્યોની જવાબદારી પણ એ એમનું લક્ષણ છે. આ સિવાય એક આપ્યું છે કાયમી અસ્તિત્વ. આમ તો મેં આગળ કીધું કે કંપનીનું અસ્તિત્વ જે છે લાંબા સમય સુધી છે, એ જ વાત અહીંયા લક્ષણ તરીકે બતાવી છે. કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી હોય અને કાયમી અસ્તિત્વ ધરાવે છે. કંપનીમાં કામ કરનારા એના વ્યક્તિઓ છે, અધિકારીઓ છે, પણ એ બધા જીવંત વ્યક્તિ છે. અને એમાંથી માંદગી આવે, એમને મૃત્યુ થાય, નિવૃત્ત થાય, આ બધાની અસર કંપની ઉપર પડતી નથી, કારણ કે કંપનીનું લાંબુ આયુષ્ય છે. જો ધારે તો જો સારા કંપની જે છે એના પરિણામ હોય અને યોગ્ય ચલાવનાર હોય તો આ કંપની વર્ષો વર્ષ જે છે અસ્તિત્વમાં રહે છે. 100 200 વર્ષ 300 વર્ષ જે છે એ કંપની ચાલી શકે છે. એટલે એનું લાંબુ આયુષ્ય કાયમી અસ્તિત્વ પણ બની શકે છે. બરાબર, જ્યારે એના જે કામ કરનારા છે તો માંદગી મુજબ નિવૃત્ત થાય, મૃત્યુ પામે, બરાબર, આ બધી વસ્તુ જે છે એમાં શક્ય છે, પણ એને લીધે કંપની ઉપર કોઈ અસર નથી. આ પણ એનું લક્ષણ છે જે કાયમી અસ્તિત્વ છે. આ સિવાય એક આપ્યું છે અલગ મિલકત. આ લક્ષણ શું કહેવા માંગે છે? અલગ મિલકત એટલે સેપરેટ પ્રોપર્ટી છે. કંપનીમાં એક અલગ વ્યક્તિ હોવાને કારણે એની મિલકતો જે છે એ પોતાના નામે ખરીદી શકાય. એટલે કંપનીના પોતાના નામથી બહારની કોઈ મિલકત એ ખરીદી શકાય છે, એમાં કંપનીનું નામ ચાલે છે. બરાબર, આમ ભલે જો એટલે જ કીધું કે એને કૃત્રિમ વ્યક્તિત્વ મળ્યું છે ને, એટલે એના નામથી તમે કંપનીના નામથી કોઈ પણ મિલકત જે છે એ ખરીદી શકો. જમીન, મકાન, ફર્નિચર એ કંપનીનું કહેવાશે. બરાબર, તો એ વસ્તુ અહીંયા બતાવેલી છે. આ જે મિલકત છે એ મુજબ જે કંપનીમાં રોકાણ કરનારા છે, જે કંપનીના શેરમાં રોકાણ કરે છે, હજી પણ આ શબ્દથી તમે પરિચિત નથી, શેર શબ્દથી, ખાલી તમને એને મેં 2-3 વાર જે છે મેન્શન જ કરેલો છે કે આવો શબ્દ છે, પણ એ ઉપર આપણે હજી શેરનું ચેપ્ટર ચાલશે, કે જે આગલા ચેપ્ટર આવશે પછી વધારે સમજશું. ટૂંકમાં એ રોકાણ કરનાર છે ને એ લોકો ખરીદી કરે છે શેરની. કંપની જે મિલકતો પોતાના નામથી ખરીદી છે, બરાબર, જે એની ઉપર આ જે શેરધારકો છે એનો મિલકત ઉપર કોઈ અધિકાર હોતો નથી. શેરધારકો એકચ્યુઅલી કંપનીના માલિકો કહેવાય છે. બરાબર, શું કામ કહેવાય છે એ આપણે આગળ સમજશું. પણ એ માલિકો હોવા છતાં પણ કંપનીએ જે ખરીદેલી મિલકતો છે એની ઉપર એમનો સીધો કોઈ અધિકાર નથી હોતો. અને કંપનીની મિલકતો કંપનીના પોતાના નામથી ખરીદી શકાય છે. એટલે એની અલગ જે મિલકત છે એ મુજબ એ પણ એની એક લાક્ષણિકતા છે, અને એટલે જ એનું એક વ્યક્તિત્વ એ સ્વતંત્ર વ્યક્તિત્વ છે. તો આ વસ્તુથી પણ કંપની જે છે એ જુદી પડે છે. ત્યાર પછી લક્ષણ છે શેરોનું હસ્તાંતરણ. હસ્તાંતરણ એટલે આમ ટ્રાન્સફર કહી શકાય. ટ્રાન્સફર જે કરવાની વાત છે એ તો કંપનીનું એક પત્રક હોય છે જેને નિયમન પત્ર કહેવાય છે. આના અનુસાર કંપનીના શેર જે કોઈ ખરીદે છે એવા શેરની ફેરબદલી એટલે કે ટ્રાન્સફર થઈ શકે છે. કારણ કે શેર છે ને એ મિલકત છે, બરાબર, અને મિલકતની જેમ આપણે ફેરબદલી કરી શકીએ, એક મિલકત બીજાને વેચી શકીએ, એમ શેરધારકો શેર ખરીદે ત્યારે એ શેરને બીજાના નામે ફેરબદલી આપી શકે છે. તો આ ફેરબદલી આમાં શક્ય છે, એ પણ એનું મુખ્ય લક્ષણ છે. અને આ ફેરબદલીનો શબ્દ ખૂબ અગત્યનો છે, એ તમારે 12માં આવશે. ટૂંકમાં શેરની પણ ફેરબદલી થઈ શકે છે. બરાબર, એ લીધે હસ્તાંતરણ એટલે ફેરબદલી જ કહેવાય, મૂળ ટ્રાન્સફર થશે. તો એ પણ શેરનું શક્ય છે.
એ લક્ષણ પણ એની એક વિશેષતા છે. ત્યાર પછી એક લક્ષણ આપ્યું છે કંપની દાવો કરી શકે, કંપની ઉપર પણ દાવો થઈ શકે છે. બરાબર, આમ તો કંપની વ્યક્તિ છે, કંપની વ્યક્તિ કૃત્રિમ વ્યક્તિત્વ હોવાને લીધે કોઈ પણ કંપની ઉપર કાયદાકીય જે છે એ પગલાં લઈ શકાય છે, કારણ કે એ વ્યક્તિ ગણાય છે. તો એ મુજબ કાયદાની દ્રષ્ટિએ વ્યક્તિ હોવાને લીધે એની ઉપર કાયદાકીય કોઈ પણ સામેની વ્યક્તિ, કોઈ વ્યક્તિ કે બીજી કંપની, એક જે કોઈ કંપની કોઈ કાયદાકીય રીતે કોઈ ફોલ્ટમાં છે એવી કંપની ઉપર પગલાં લઈ શકે છે અને એના નામથી જ અદાલતમાં કેસ થાય છે. અને ઇવન કંપની સામે પણ કોઈએ છેતરપિંડી કરી હોય કે એવું કર્યું હોય તો કંપની પણ એ પોતાના નામથી એની સામે દાવો કરી શકે છે. દાવો ઇન ધ સેન્સ અદાલતમાં જે કેસ કહીએ છીએ આપણે, બરાબર. તો એ સ્વરૂપે આ પણ શક્ય છે કે કંપની ઉપર એ દાવો થઈ શકે અને કંપની પણ કોઈની ઉપર દાવો કરી શકે છે. બરાબર. તો કંપનીના કરાર ભંગ કે અન્ય કારણસર કંપની સામે દાવો થઈ શકે અને કોઈ કારણસર કંપની પણ કાયદાકીય રીતે સામેવાળી વ્યક્તિથી પગલાં લઈ શકે છે. આ બધું શક્ય છે વ્યક્તિ હોવાને હેસિયતથી. બરાબર. આ પણ એની એક અલગ લાક્ષણિકતા બતાવી છે. તમારે જો અદાલતમાં કોઈ કારણસર કોઈ કંપની સામે કોઈ વાંધો હોય તો તમે એ કંપનીના નામે જ કેસ ચાલશે અને કંપનીની તમે કોઈ જે છે બાબતમાં કાંઈક એની સાથે એવું કર્યું છે તો કંપની તમારા ઉપર પણ પોતાના નામથી જ કેસ કરી શકશે, એટલે સામે કંપનીનું જ નામ અદાલતમાં ગણાશે. બરાબર. આવું વ્યક્તિત્વ હોવાને લીધે એની પર દાવો થઈ શકે અને એ પણ દાવો કરી શકે છે. એ પણ એનું લક્ષણ છે. એની સાથે એક લક્ષણ આપેલું છે જે છે વ્યવસાયિક સંચાલન. વ્યવસાયિક સંચાલન આ સ્વરૂપે કંપની જ્યારે આગળ વધે છે ત્યારે વ્યવસાયિક રીતે મોટા કદની કંપની બને છે અને મોટું કદ એ કોર્પોરેટ સેક્ટર બોલાય છે. બરાબર. કારણ કે જેમ કંપની વિસ્તરતી જશે, વિસ્તૃત થતી જશે, એમ એનો લાભ જે છે સમાજના બીજા લોકોને પણ મળતો જશે. તો કોર્પોરેટ ક્ષેત્રમાં ખાસ કરીને એમાં મેનેજરો જે નવા છે એને આકર્ષવાની ક્ષમતા જે છે એ ધરાવે છે. બરાબર. જેમ મોટી કંપની થશે એમ સારા સારા જે મેનેજર, જે ઉચ્ચ લાયકાતવાળા છે અને કંપનીને આગળ વધારી શકે છે, એ જેમ કંપની આગળ વધતી જશે એમ આવા મેનેજરોને આકર્ષી શકશે કે અમારી કંપનીમાં આવો, અમે તમને સારો પગાર આપશું, તમારું ભવિષ્ય જે છે એ સારું બનાવશું. આ વસ્તુથી જે છે એ એને આકર્ષવાની ક્ષમતા છે. વ્યવસાયિક મેનેજરો કાર્યદક્ષ અને ગતિશીલ હોય છે જે કંપનીને પ્રગતિના શિખરે લઈ જાય છે. બરાબર. સારા કર્મચારીઓ, મેનેજર એટલે એક પ્રકારનો હોદ્દો, ટૂંકમાં આપણે મેનેજર શબ્દથી તો પરિચિત હોય, એ બહુ જાણીતો શબ્દ છે. તો કંપનીમાં એમને આકર્ષી શકવાની શક્યતા છે. કંપની વ્યક્તિત્વ ધરાવે છે એ સ્વરૂપે કે આ કંપનીમાં કામ કરવાથી મેનેજરને પણ એમ લાગશે કે મારો જે છે ઘણો ફાયદો છે. અને સારા પ્રગતિશીલ મેનેજર હશે, કાર્યદક્ષ હશે, ગતિશીલ હશે તો કંપનીને પણ વિકાસ તરફ લઈ જશે. એ આખું એનું વ્યવસાયિક સંચાલન છે, એટલે કે મેનેજમેન્ટ છે જે પ્રોફેશનલી કામ કરે છે. બરાબર. આ બધા પ્રોફેશનલ જે એપ્રોચ ધરાવતા જે લોકો છે એ જ કંપનીને આગળ વધારી શકે છે. એના અનુસંધાને આ પણ કંપનીની એક આકર્ષવાની ક્ષમતા છે એ સ્વરૂપે એનું લક્ષણ પણ છે. તો જો તમે કંપનીમાં એક વ્યક્તિ હોવાને લીધે કેટલા બધા જે છે એ લાક્ષણિકતાઓ છે, લક્ષણો છે. ત્યાર પછી એક લક્ષણ આપ્યું છે નાણાકીય વ્યવસ્થા. આ લક્ષણ વિશે વાત કરીએ. શેર કે ડિબેન્ચર દ્વારા જે મૂડી એકઠી થાય છે. હવે જો અહીં એક પાછો એક શબ્દ આવ્યો ડિબેન્ચર, જે કદાચ અગાઉ આવી ગયો. શેર શબ્દ તો ઘણી વાર આવ્યો. ડિબેન્ચર પણ એવું જ છે જેમાં રોકાણ કરી શકાય છે. તો અહીંયા બે શબ્દોથી આપણે હવે પરિચિત થવાનું છે, કારણ કે આ બે શબ્દો તમારે આગળ વિસ્તૃત જે છે એ આવશે. શેર કે ડિબેન્ચર, આ બંને એવું છે કે જેની અંદર કોઈ પણ વ્યક્તિ પૈસા રોકી શકે છે. બરાબર. અને એની અંદર જ્યારે પૈસા રોકશે ત્યારે એ પૈસા કંપનીમાં જશે અને કંપનીની મૂડી એકઠી થશે. એટલે નાણાકીય વ્યવસ્થા કંપની ક્યાંથી કરે છે? કંપનીને પણ આગળ વધારવા માટે, મોટા કદની બનાવવા માટે કંપનીમાં પણ પૈસા આવવા જરૂરી છે. તો આ પૈસા ભેગા કરવા માટે કંપની શેર કે ડિબેન્ચર બહાર પાડે છે અને એની અંદર જે કાંઈ પૈસા આવશે, જે લોકો પૈસા રોકશે, બધા પૈસા કંપની મૂડી ભંડોળમાં
કે એકઠા કરશે અને એનું જે છે એ એની નાણાકીય વ્યવસ્થા કહેવાશે, જેને લીધે કંપની એ પૈસાનો આગળના જે કામ છે એના નવા જે કંઈ પ્રોજેક્ટ બનાવવાના છે બરાબર કંપનીનો વિકાસ માટેને એમાં આ મૂડીનો ઉપયોગ કરશે. તો એ મુજબ ધંધાની એક સારી શરૂઆત એ પણ કંપની કરી શકશે અને આગળ જતાં કંપનીની ધંધાનો વિકાસ પણ થશે. એ સ્વરૂપે નાણાકીય વ્યવસ્થા માટે પણ શેર ને ડિબેન્ચર દ્વારા મૂડી એકઠી થઈ શકે છે. બરાબર, આ લાક્ષણિકતા પણ ખૂબ અગત્યની છે. પણ ટૂંકમાં કંપની પણ પોતાના અલગ અલગ વિવિધ જે છે લક્ષણો ધરાવે છે અને કંપની આખી જે છે એ અસ્તિત્વમાં આવે છે, કંપની સ્થપાય છે, કંપનીના લાભ સમાજને મળે છે, લોકોને મળે છે, એમાં કામ કરતા કર્મચારીઓને મળે છે અને સરવાળે અર્થતંત્ર જે અર્થવ્યવસ્થા છે એને પણ આ ફાયદો થાય છે. કંપની સેક્રેટરી અને આગળ જે સેક્રેટરીનો ચેપ્ટર જોયા પ્રકારો એમાં પણ થોડી વાત આપણે કંપનીની વાત કરી હતી, પણ કારણ કે આમાં હવે જે આ ચાલશે એ તો સંપૂર્ણ કંપની સ્વરૂપ અને એમાં જે કર્મચારી તરીકે સેક્રેટરી છે તો એની વિશે હજી વિસ્તૃત માહિતી તો હવે આગળ ધીમે ધીમે તમારે આવતી જશે અને જેમ જેમ ચેપ્ટર આગળ વધતા જશે એમ ચેપ્ટર જે છે ડીપ પણ થતા જશે. એ વિશે પણ આપણે આગળ ધીમે ધીમે સમજવાનું છે કે એમાં ધીમે ધીમે થોડું અઘરું પણ થતું જશે. બરાબર, પણ આ લાક્ષણિકતા જે છે એ તમારે વાંચવાની છે, સમજવાની છે અને આમાં જે બાબતો સમજાવી છે એને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. 8 લાક્ષણિકતાઓ બતાવી છે અને એ 8 લાક્ષણિકતાઓ કંપનીની પોતાની કંપનીની લાક્ષણિકતાઓ કે લક્ષણો કહેવાશે. આ પોઈન્ટ એ આ લક્ષણોનો છેલ્લો પોઈન્ટ હતો. આજે આપણે અહીંયા લક્ષણો સુધી જે છે એ રાખીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે, કારણ કે એમાં પોઈન્ટ પડશે, આ ચેપ્ટર એકદમ નાનું એવું છે ને આઈ થિંક 3 લેક્ચરમાં આ ચેપ્ટર પૂરું થઈ જશે. તો આજે આપણે આ પોઈન્ટ સુધી રાખીએ છીએ. હવે પછી જે આખો પોઈન્ટ છે નેક્સ્ટ લેક્ચરમાં, એની પછીનો પોઈન્ટ નેક્સ્ટ લેક્ચરમાં, એવી રીતે આગળ આ ચેપ્ટર પૂરું થશે. બરાબર, તમે આ વાંચજો ખાસ કરીને આની થિયરી ને બધી બાબતો, કંપની કઈ રીતે અસ્તિત્વમાં આવે છે એની વિશે આ ચેપ્ટરની અગત્યની બાબતો છે ને પછી જ એને રિલેટેડ બધા દસ્તાવેજોની વાત નેક્સ્ટ બધા ચેપ્ટરમાં આવશે. અહીંયા સુધી રાખીએ છીએ. પણ આપણે જે કંપની સેક્રેટરી જે પ્રકરણ બીજું એસપીનું જે પૂરું કર્યું છે બરાબર, એ ચેપ્ટરનો સ્વાધ્યાય તમારે તમારી ફેર બુકમાં વ્યવસ્થિત રીતે એસપી વિભાગમાં લખવાનો છે. તમને મેં સ્પષ્ટ કરેલું છે ને હવે તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે કે તમારે 2 ભાગ પાડવાના છે અથવા 2 ચોપડા અલગ કરવાના છે, જેમાં એકમાં માત્ર કોમર્શિયલના ચેપ્ટર્સ કન્ટિન્યુ આવવા જોઈએ જે હું ચલાવું એ રીતે, અને બીજા ભાગમાં એસપીના જ આવવા જોઈએ. બરાબર, એકબીજા સાથે મિક્સ ન થઈ જાય એ ખાસ સમજજો અને યાદ રાખજો. આ મેં ખાસ તમને સૂચના આપેલી જ છે એટલે ફેર બુકમાં ભૂલ ન થાય એ જોજો. બરાબર, તો આ પ્રકરણનો ટૂંકમાં કંપની સેક્રેટરીનો સ્વાધ્યાય એ તમારે ફેર બુકમાં લખવાનો છે. એ પણ મેં તમને કીધું છે કે જો કોઈ પ્રશ્ન રિપીટ થતા હોય, આગળ આવી ગયા હોય, તમારો એ પ્રશ્ન ફરીવાર બીજા સ્વાધ્યાયમાં આવતો હોય એ જ ચેપ્ટરના, તો એ ફરીવાર નથી લખવાનો. એમાં લખવાનું છે કે આ પ્રશ્નમાં ઉપર અહીંયા આ જવાબ આવી ગયો છે. બરાબર, એ મેન્શન કરીને, એટલે રિપીટ એને વારાઘડી એકનું એક નથી કરવાનું. જો આવી ગયો હોય તો એવું લખી નાખવાનું કે આ પ્રશ્નમાંનો જવાબ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે યોગ્ય તમારી ફેરબુક બનાવવાની છે. આ તમારો આજનું જે છે આજના લેક્ચરનું હોમવર્ક રહેશે અને નવા લેક્ચરમાં આપણે ફરીવાર મળશું. આ ચેપ્ટરની જે વિગતો છે, વિવિધ બાબતો છે એથી પરિચિત થશું. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.